મહિલા જો ઈચ્છે તો તે શું નથી કરી શકતી. આ વાતનું ઉદાહરણ એ વાત પરથી લગાવી શકાય કે જે પ્રકારે અત્યારે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને એના જ પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, ત્યારે હવે સુરતની અંદર 2700થી પણ વધુ મહિલાઓ ભેગી થઈ અને સરકારને હવે ચીમકી આપી દીધી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેમાં 13 થી વધુ લોકોના મોત થઈ ગયા. આના જ કારણે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. અને આજ બધાની વચ્ચે સુરતમાં નારી શક્તિ કરીને એક કાર્યક્રમનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2700થી વધુ મહિલાઓ જે છે પહોંચી હતી અને ત્યાં પહોંચીને હવે એમણે સરકારને હવે અલ્ટિમેટમ આપી દીધું, સરકારને ચીમકી આપી દીધી છે કે ગુજરાતની અંદર આ દારૂબંધી જે છે હવે કોઈ જ પણ પ્રકારે આજે એનો અનાદર થઈ રહ્યો છે, જે પ્રકારે બુટલેગરો બેફામ બન્યા છે એ કોઈ જ પણ પ્રકારે સાંખી લેવામાં આવશે નહીં. વધુમાં અહીંયા આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયા દ્વારા તે કાર્યક્રમમાં શું કહેવામાં આવ્યું એકવાર એ સાંભળી લઈએ. જોરદાર તાલીઓના નાદ સાથે પાયલબેન સાકરિયાને વધાવીએ. સૌપ્રથમ આપણે સૌ ભારત માતાનો જયઘોષ કરીએ. છેલ્લે સુધી સંભળાય છે ને? આમ છેલ્લે સંભળાય છે ને? અવાજ વધારજો ને થોડો. ભારત માતા કી ઇન્કલાબ. શ્રાવણ મહિનો ચાલે છે, આપણે સૌ સવારમાં ભોળાનાથને જળ ચડાવતા હોઈએ તો આપણે એક વખત ભોળાનાથને પણ યાદ કરીએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજના નારી હુંકાર કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા અતિથિ મહેમાન શ્રી એવા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલરાયજીને એમનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણા આમ આદમી પાર્ટીના સહમંત્રી શ્રી એવા ભાઈ મનોજભાઈ સોરઠિયા તેમજ શહેર પ્રમુખ સંગઠન મંત્રીશ્રીઓ તમામ ભાઈઓનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આટલું સરસ મજાનું કાર્યક્રમ કરવા માટે જેમણે દિવસ રાત કહેવાય કે અમે એકદમ 24 કલાકમાંથી લગભગ 15 થી 17 કલાક આ આયોજન પાછળ લાગ્યા હતા એવા મારા બેન રચનાબેન હિરપરા તેમજ સાથે જે ભાઈઓએ સહકાર આપ્યો તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. મારી વાત શરૂ કરતા પહેલાં હું આપ સૌનું હૃદયના ભાવ સાથે માફી માંગુ છું, કારણ કે આજનો આ કાર્યક્રમ અને આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત કામરેજ વિધાનસભાના અલગ અલગ સત્સંગ મંડળોને જ્યારે અમે આમંત્રણ આપીને જ્યારે એક મંચ ઉપર ભેગા થવાની વાત હતી, ત્યારે આ ફાર્મનું જ્યારે આયોજન કર્યું ત્યારે પાછળના ભાગમાં ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડની અંદર આયોજન હતું. પણ કાલે રાત્રે અને આજે બપોર સુધી સતત વરસાદ હતો એટલે અર્જન્ટની અંદર આપણે આ હોલની અંદર આયોજન કરવું પડ્યું, જેમાં બેઠક વ્યવસ્થામાં મારા ઘણા બધા બહેનો માતાઓને થોડી અડચણ અને દુઃખ પહોંચ્યું હોય તો એ તમામનો હું ખૂબ કહેવાય કે હૃદયના ભાવ સાથે માફી માંગુ છું. પણ આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનો આભાર. આજનો મુખ્ય કાર્યક્રમ એટલે કે નારી હુંકાર. નારી હુંકાર શા માટે? આજે અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એ કોઈ સામાન્ય બેન નથી. અહીંની એક એક બેન, એક એક માતા કે જે પોતે કોઈને કોઈ સંસ્થા સાથે પોતાનું સત્સંગ મંડળ ચલાવે છે કે સોસાયટીનું મંડળ ચલાવે છે અને ક્યાંક ને ક્યાંક વર્ષોથી મહિલાઓની સેવા કરી રહ્યા છે. ઘણા બધા બહેનો ગંગા સ્વરૂપ માતાઓની સેવા કરી રહ્યા છે, ક્યાંક રાશનની કીટો આપી રહ્યા છે, તો ઘણા બહેનો બાળકોને ભણાવવા માટે સત્સંગ મંડળો કરે છે, સત્સંગો કરે છે. એક ધાર્મિક યાત્રાની સાથે સાથે સામાજિક સેવા કરવી ખૂબ મોટી વાત છે. અત્યાર સુધી સુરત શહેર હોય કે આખું ગુજરાત હોય, આ ગુજરાતની અંદર જ્યારે મોટા મોટા કાર્યક્રમો થાય છે, આ કાર્યક્રમોમાં સંસ્થાઓના મહિલાઓ ભાઈઓ આ લોકોનું સન્માન થતું હોય, પણ ક્યાંક ને ક્યાંક જે જમીની લેવલ ઉપર નિસ્વાર્થપણે ખૂબ જ નિષ્ઠાથી પોતાના આખા દિવસ દરમિયાનનું કામ જે હોય, પરિવારને ચલાવવાનું હોય, પરિવારની જવાબદારી હોય, અલગ પારિવારિક જવાબદારી હોય, આ તમામ જવાબદારી નિભાવતા
બેનો સત્સંગ કરે છે ને એ સત્સંગમાંથી જે મળે છે એમાંથી સેવા કરે છે. એટલે પહેલા તો તમે જેટલા પણ અહીંયા બહેનો ઉપસ્થિત છે કોઈ સામાન્ય બેન નથી. અને કામરેજ વિધાનસભાની અંદર જેટલા પણ મંડળો છે એ તમામ મંડળોને એક કરવાનું કાર્ય અમે આજે શરૂઆત કરી છે અને એમાં આપ સૌના આશીર્વાદ આટલી મોટી સંખ્યામાં છે એ બદલ આપનો ફરી વખત આભાર માનું છું. નારી હુંકાર શા માટે? મહિલા સંમેલનના ઘણા બધા નામો હોઈ શકે, પણ નારી હુંકાર શા માટે? હુંકાર એટલે કેમ કે આજે આપણી આસપાસ ગમે ત્યાં જુઓ ત્યાં મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક અત્યાચાર થાય છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ પીડિત છે. આજે પણ મહિલા હોય કે પછી ઘરના નાના એવા સભ્યો હોય, તમામ લોકો માટે જ્યારે જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે સૌથી મોટા ભાગની જવાબદારી મહિલાઓ નિભાવતી હોય. પણ આપણી આસપાસ હજી કેટલાય એવા હેવાનો છે કે જે હેવાનો આપણી બેન, આપણી દીકરી, આપણી પરિવાર કે કહેવાય કે આપણી ગુજરાતની દીકરી એમને ખુલ્લે આમ કહેવાય કે એમની સાથે અડપલા કરે, દુષ્કર્મ કરે, આપણે જાહેરમાં વાત પણ ના કરી શકીએ એવી ઘટનાઓ બને છે. આજે અહીંયા પાછળ જે નારી હુંકારનું બોર્ડ છે એની બાજુનું બોર્ડ જુઓ, એમાં દર વર્ષે મહિલાઓ સાથે કેટલા અત્યાચાર થાય છે, પેપરના પાને ચડે છે, સોશિયલ મીડિયામાં આવે છે, ટીવીમાં આવે છે, પણ એમનું નિરાકરણ શું? એક પછી એક દીકરીઓ પીંખાય છે. તમે વિચાર કરો, આપણા આ જ ગુજરાતની અંદર 4 મહિનાની દીકરીઓ પીંખાય છે. 4 મહિનાની દીકરી પીંખાય, 60 વર્ષની મહિલાઓ પીંખાય. આવા હેવાનો આજે આપણી આસપાસ ફરી રહ્યા છે. આજે આજ આપણા કામરેજ વિધાનસભાની અંદર પાસોદરાની વાત કરીએ તો ત્યાં ખુલ્લે આમ એક દીકરીનું ગળું કાપી નાખ્યું, જાહેરમાં જ, અંજવાળાની વચ્ચે. આવી હિંમત ક્યાંથી આવે છે? આવી હિંમત ક્યાંક ને ક્યાંક નશામાંથી આવે છે. નશો કયો? આજે અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે તમે એક વખત વિચાર કરજો, તમારી આસપાસ દારૂના અડ્ડા ચાલે છે? જવાબ આપજો એટલે ખ્યાલ આવે. દારૂના અડ્ડા ચાલે છે? ચાલે છે ને? વર્ષોથી ચાલે છે, તમને ને મને બધાને ખબર છે, પણ બંધ કેમ નથી થતા? આ આપણે સૌએ વિચારવાનું છે. દારૂના અડ્ડા તો ઠીક, અત્યારે આપણા મહાત્માઓ, સંતો, વક્તાઓ ધાર્મિક સ્ટેજ ઉપરથી કહે છે કે નશો દૂર કરવો પડશે, નશાની સામે અભિયાન ચલાવવું પડશે. કયા નશાની વાત કરે છે? એ નશાની વાત કરે છે ડ્રગ્સ. આ ડ્રગ્સ એ એવો નશો છે કે જે એક રાક્ષસ છે, જેમના ઘરમાં કોઈનો દીકરો કે દીકરી, એમને જો આ રાક્ષસ અડી પણ જાય તો એમની 7 પેઢીઓ બરબાદ કરી નાખે છે. આપણે સૌ અહીંયા બેઠા છીએ, આજે આપણે સૌ એક હુંકાર કરવાનો છે. આપણે જે ભોળાનાથને સવારમાં જળ ચડાવીએ, તમે વિચાર કરો, એ ભોળાનાથ છે, દેવોના દેવ છે, આપણે એની પ્રાર્થના અર્ચના કરતા હોય, પણ જ્યારે આપણે એને યાદ કરીએ ત્યારે સાથે સાથે શક્તિને પણ યાદ કરીએ છીએ કે નહીં? જ્યારે શંકર ભગવાનને યાદ કરવાના હોય તો સાથે શક્તિને પણ કરીએ ને, શિવ શક્તિ. જ્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ ત્યારે આપણે સાથે કોને યાદ કરીએ છીએ? રાધાને યાદ કરીએ છીએ. જ્યારે આપણે રામ ભગવાનને જ્યારે પૂજીએ, રામ ભગવાનને યાદ કરીએ ત્યારે કોને યાદ કરીએ છીએ? જો ભગવાન પણ સ્ત્રી વગર અધૂરા હોય અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે શક્તિએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે, ત્યારે હવે આપણે સૌ કહેવાય ને કે અહીંયા જેટલી પણ મારી માતા બહેનો બેઠા છે એ તમામ એટલે તમામ બહેનો, એમના અંદર સરસ્વતી માતાનું પણ સ્વરૂપ છે, એમના અંદર લક્ષ્મી માતાનું પણ સ્વરૂપ છે, અને જરૂર પડે તો કાળકા માતાનું પણ સ્વરૂપ ધારણ કરવાની તાકાત આજે અહીંયા બેઠેલા તમામ બહેનોની અંદર છે. અત્યાર સુધી આપણે સમાજને આગળ લઈ જવા માટે, પરિવારને આગળ લઈ જવા માટે ઘણા બધા સ્વપ્ન જોયા, સપના પૂરા કરવા માટે આપણે સુરત શહેરમાં બેસા. આપણે લોકો ક્યાંથી છીએ? તો મોટા ભાગના જેટલા બહેનો આવ્યા છે મૂળ સૌરાષ્ટ્રના છે કે નહીં? આપણી સૌરાષ્ટ્રની ગાથા શું છે? સૌરાષ્ટ્રની ગાથા શું છે? અરે આપણી સૌરાષ્ટ્રની ધરતી
એટલે કે વીર લોકોની ધરતી, સમર્પણની ધરતી, અને એ સૌરાષ્ટ્રની ધરતી એવું કહેવાય કે જ્યાં અતિથિ દેવો ભવ, કોઈ પણ વ્યક્તિ જો ઓટલે કે ડેલે બેઠો હોય તો એને પ્રેમથી પીરસનાર એટલે એ આપણે સૌરાષ્ટ્રવાસીઓ. અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા સુરતમાં એટલા માટે આવ્યા કે માં તાપીના કાંઠે આપણે સૌ વસ્યા કે આપણે આપણા પરિવારને આગળ લઈ જશું, આપણે આવનારી પેઢીને આગળ લઈ જશું. પણ દુઃખની વાત એ છે કે આપણે સૌએ અત્યાર સુધી એક જ પ્રકારનું સ્વરૂપ બતાવ્યું છે કે કાં તો સરસ્વતી માતાનું સ્વરૂપ હોય ને કાં લક્ષ્મી માતાનું સ્વરૂપ હોય, પણ આપણા અંદર ક્યારેય કાળકા માતાનું સ્વરૂપ નથી આવ્યું. આજે અહીંયા જેટલા બહેનો બેઠા છે એને હું પૂછવા માંગુ છું, જેમ હમણાં રચનાબેને વાત કરી એમ, આજે સામાન્યમાં સામાન્ય સુવિધા આપણે લેવી હોય, આધાર કાર્ડનો સુધારો કરવો હોય તો તમારે એજન્ટ પકડવો પડે અને એજન્ટને 500 રૂપિયા દઈને આધાર કાર્ડનો સુધારો કરવો પડે ને? કરવો પડે છે કે નહીં? ચૂંટણી કાર્ડનો સુધારો કરવો હોય તો એજન્ટને પકડવાનો કે નહીં? આવકનો દાખલો કે જે માત્ર ને માત્ર 25 રૂપિયામાં બને છે, એ આવકના દાખલા માટે આપણે સૌએ 800 થી 1000 રૂપિયા ચૂકવવા પડે છે કે નહીં? ચૂકવવા પડે છે ને? આપણે આમ તો ઘણી બધી સેવા કરીએ છીએ લોકો માટે, પણ ક્યાંક ને ક્યાંક આપણું કહેવાય ને કે આપણો ઉપયોગ થઈ જાય છે અથવા તો આપણને આસપાસના લોકો લૂંટી રહ્યા છે. અને આ લૂંટ બંધ કરવા માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. આજે જેટલા પણ બહેનો આવ્યા છે, અલગ અલગ મંડળ, અલગ અલગ સોસાયટીના, લગભગ 4 થી 5 દિવસની અંદર તમામ ગ્રુપના કહેવાય કે બધા નંબરોને એક કરીને આપણે એક મોટું ગ્રુપ બનાવીશું અને આ ગ્રુપની અંદર આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા રહેશું. પણ આજથી, અહીંયાથી, અત્યારથી આપણે સૌએ હુંકાર કરવાનો છે અને આ લડાઈ પરિવર્તનની લડાઈ છે, એવી લડાઈ છે કે જે સુરતથી આખા ગુજરાતની અંદર નારી હુંકાર થશે. એના માટે તમે બધા તૈયાર છો ને? તૈયાર છો કે નહીં? જેવી રીતના દેવોની બાજુમાં શક્તિ છે, એવી જ રીતે આપણા ભાઈઓની બાજુમાં આપણે શક્તિ બનીને આજે કહેવાય હેવાનોને આપણી શક્તિ બતાવવાની છે. બતાવીશું કે નહીં? એક પણ વ્યક્તિ ખોટું કરે એને આપણે છોડીશું નહીં. છોડીશું? આ તમામ અન્યાયની સામે આપણે સૌ એક બનીને લડીશું કે નહીં? અને લડવા માટે તમે બધા તૈયાર છો ને? કાળકાનું સ્વરૂપ લેવા તૈયાર છો ને? હંમેશા નારીઓને અબળા કહેવામાં આવી છે. અબળા, જ્યારે પણ નારીની વાત થાય તો એવું કહેવાય કે અબળા નારી છે, અબળા નારી છે. પણ અત્યાર સુધીનો આપણો ઇતિહાસ એવો રહ્યો છે કે એ યુદ્ધ હોય તો યુદ્ધની અંદર ઝાંસીની રાણી જેવી મહિલાએ પણ સામેવાળાને કહેવાય ને કે છઠ્ઠીનું ધાવણિયા દબાવી દીધું હતું. એ મહિલા પણ હતી આપણા દેશની જ હતી. જ્યારે ક્રાંતિની શરૂઆત થઈ છે, ક્રાંતિની અંદર સૌથી મોટો ફાળો મહિલાઓનો છે. આ મહિલા જો આ વિશ્વની અંદર ન હોત, આ પૃથ્વી ઉપર ન હોત તો ક્યારેય વિશ્વનું સર્જન જ ના થાત. એ વિશ્વનું સર્જન કરનારી આ નારી છે, તેને કઈ રીતના અબળા કહી શકાય? તો આપણે સૌએ આપણી નારી શક્તિની તાકાત દેખાડવાની છે અને આજથી આપણે સંકલ્પ કરવાનો છે, એવો હુંકાર કરવાનો છે કે જ્યારે આપણા વિસ્તારની અંદર કોઈ પણ બેન દીકરીને કાંઈ પણ જરૂર પડે ત્યારે આપણે સૌએ એક અવાજે ભેગા થઈને એમની મદદે પહોંચવાનું છે. જ્યારે આ સરકારી બાબુઓ, અધિકારીઓ આપણને લૂંટવા માટે આવે ત્યારે એની સામે અવાજ ઉઠાવવા માટે આપણે સૌએ એક થઈને ત્યાં હુંકાર કરવાનો છે. કહેવાનું છે કે હવે અમે જાગૃત છીએ, અમારા હક લેવા માટે અમે સક્ષમ છીએ અને અમે અમારો હક લઈને જ રહીશું. આ માટેનો હુંકાર કરવાનો છે. ઘણી બધી યોજનાઓ પણ રાજ્યની અંદર જાહેર કરવામાં આવે પણ મહિલાઓ સુધી પહોંચતી નથી. ઘણી બધી રીતને આપણને લોકોને લૂંટવામાં આવે છે. આ તમામ લોકોની સામે હુંકાર કરવાનો છે. મહિલાઓની શક્તિ તેમાં બતાવવાની છે. મહિલાઓના હક, મહિલાઓના જે અધિકાર કહેવાય એ અધિકાર આપણે સૌએ જાણવાના છે. આજનો આ કાર્યક્રમ આપણે સૌએ માત્ર ભેગા થવાનો નથી, પણ આજના કાર્યક્રમની અંદર હરેક સ્ત્રીનું સન્માન કરવાનું હતું કે જે સ્ત્રી પોતાના બીજા બહેનોની સાથે એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે કે જેમાં અસંખ્ય લોકોને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધી નાના નાના મંડળો કામ કરતા હતા, પણ
હવેથી આપણી આ વિધાનસભાની અંદર તમામ મંડળો, આજે અહીંયા 60થી પણ વધારે મંડળોના બહેનો ઉપસ્થિત છે, ત્યારે આ 60થી વધારે બહેનોએ એક થઈને નારી હુંકાર હેઠળ આપણે સૌએ કાર્ય કરવાનું છે કે નહીં? આપણે આપણી નારી શક્તિ બતાવવાની છે કે નહીં? નારી શક્તિ બતાવીશું ને? હવે આપણે ખોટું થતું હોય એની સામે અવાજ ઉઠાવીશું કે નહીં? ભાઈઓ જેટલી તાકાતથી લડે છે એના કરતાં પણ વધારે તાકાત આપણા અંદર રહેલી છે. એ અંદર રહેલી તાકાતને આપણે બહાર કાઢીને આપણે શક્તિ બતાવવાની છે. વધારે વાત નથી કરવી, આપણે મનોજભાઈને પણ સાંભળવાના છે, સરને પણ સાંભળવાના છે, પણ હું આપ સૌને ફરી વખત એટલું જ કહેવા માંગુ છું કે આજથી આ હુંકાર, આજથી આ મંડળ આપણું એવી રીતના આપણા વિસ્તારની અંદર કાર્યરત કરશે, એવી રીતે કાર્ય કરશે કે એને જોઈને આપણા વિસ્તારની અંદર જે કોઈ હેવાનો છે, આજથી અહીંયા કહેવા માંગુ છું કે કામરેજ વિધાનસભાની અંદર જેટલા પણ દારૂના અડ્ડા છે, જ્યાં પણ ડ્રગ્સ માફિયાઓ ફરે છે, એ તમામ પોતાની દુકાનો બંધ કરી દેજો. કારણ કે આજથી અહીંયાથી અત્યારથી આ કામરેજની તમામ બહેનોનો હુંકાર આ બાબતે લડાઈ લડશે કે નહીં? અને એની સામે જે પણ કોઈ રક્ષણ આપતું હશે, કોઈ પણ નેતા હશે, કોઈ પણ પાર્ટીનો હશે કે પછી ગૃહમંત્રી પોતે હશે, તો એને પણ અમે ઘરે બેસાડવાની તાકાત રાખીએ છીએ કે નહીં? આપણે આપણા સમાજના નિર્માણ માટે, આપણા ભવિષ્ય માટે, આપણા દીકરા દીકરીઓના રક્ષણ માટે આપણે જો કાળકા બનવું પડે, ચંડી બનવું પડે, તો એ આપણી સૌની જવાબદારી છે. અને આજથી એની તૈયારી આપણે સૌએ કરવાની છે. અને આ તૈયારીના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો. આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આજનો આ નારી હુંકાર આખા ગુજરાતની અંદર ગુંજશે એવી આપ સૌને વિનંતી, અપીલ અને આપ સૌનો ફરી વખત આભાર. અહીંયા જે રીતે તમે પાયલ સાકરિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે મહિલા ઈચ્છે તો શું નથી કરી શકતી, મહિલાને ઘરની ગૃહમંત્રી કહેવામાં આવે છે. અને એના જ કારણે હવે જે પ્રકારે કાયદાના ધજાગરા જે છે ગુજરાતમાં ઉડી રહ્યા છે, એને જ હવે મુદ્દે મહિલાઓ જે છે વિરોધ પ્રદર્શન કરશે, સરકારની સામે પડશે. જોવાનું રહેશે આ આટલી મહિલા ભેગી થાય છે અને એના પછી સરકાર દ્વારા શું પગલું ભરવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.